ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવી। અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના પરિપત્ર મુજબ શાળા સલામતી સપ્તાહ ઉજવણી વર્ષ 2025 કાર્યક્રમ હેઠળ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા ચેરમેન ભરતભાઈ પરમારના સૂચનથી આજરોજ ધનસુરા તાલુકાના ખિલોડિયા ગામે ખિલોડિયા આદર્શ પ્રાથમિક શાળામાં દરેક વિદ્યાર્થીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખાના ટ્રેનર દ્વારા ડેમોન્સ્ટ્રેશન સાથે CPR અને ફર્સ્ટ એડ તેમજ ડિઝાસ્ટરની તાલીમ આપવામાં આવી, જેમાં ગમે તે સમયે ઇમરજન્સીમાં દર્દીને કઈ રીતે પ્રાથમિક સારવાર આપી અને તેમને સમજ આપવી હતી અને કોઈ કારણોસર આગ લાગવાથી આગમાં દાઝી ગયેલ વ્યક્તિને કેમ સારવાર આપવી અને પૂર, ઓનારત જેવી આફતમાં પાણીમાં ડૂબતા વ્યક્તિને કેમ બચાવવા અને ડૂબેલા વ્યક્તિના શરીરમાં પાણી ભરાઈ ગયેલ હોય તો તેની સારવાર કેમ કરવી તેના વિશે સમજણ આપવામાં આવી હતી। અને રોડ અકસ્માત જેવા બનાવ વખતે આપણે બનાવના સ્થળે હાજર હોય તો તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરવો અને ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ હોસ્પિટલ પહોંચે અથવા 108ની ગાડી આવે ત્યાં સુધી કેમ સારવાર આપવી તે વિશે સમજણ આપી હતી। રાષ્ટ્રગીત ગાઈને આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખાના સેક્રેટરી ભરતભાઈ ઠુમર, ખજાનચી નવીનભાઈ દરજી, ટ્રેનર રિંકુબેન સોનેરી તેમજ ખિલોડિયા આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય ભગાભાઈ જીવાભાઈ ભરવાડ તેમજ તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર ભરતભાઈ ઠુમર, ધનસુરા।